મારા મિત્રોને ઘડીખમા બાવ અને આજે શનિવાર હતો રવિવાર હતો એટલે મેં વિચાર્યું કે ચાલો સાપુતારા બાજુ જાય, પણ પછી એમ થયું કે સાપુતારા બાજુ તો આખું સુરત હશે એટલે અમે આંબાપાણી માયાદેવી સુરતથી વ્યારા આવ્યા, વ્યારાથી અમે 15 કિલોમીટર આવ્યા હશું અને અહીંથી જે અમને વ્યૂ મળ્યો છે તમને હું નજર કરાવું. ઓહો હે ભાઈ, કુદરત જાણે હોળે કળાએ ખીલી હોય ને એવું લાગે છે. એટલે સાપુતારાના રૂટ ઉપર તો આજે બહુ ટ્રાફિક હશે, પણ જો તમે વીકેન્ડની અંદર કોઈ પ્લાન બનાવતા હોય ને તો સુરતથી વ્યારા અને વ્યારાથી માયાદેવી હશે 30 થી 40 કિલોમીટર. એટલે આપણે આ ઓહો હે મજા જ મજા ભાઈ. આ ખળખળ નીર પાણી જે વહેતા હોય ને એનો જે અવાજ આવે ભાઈ, જો આ જે રોડ છે ને વ્યારાથી આવ્યો અને આ બાજુ આવે માયાદેવી કેમ્પ સાઇટ આવે, માયાદેવી મંદિર છે, પણ બહુ મસ્ત પ્લેસ છે, એકદમ નેચરલ પ્લેસ છે. અને અહીંથી એક રોડ છે ને એ તમે આ તો પાણી છે એટલે આ બાજુ ન જઈ શકો, બાકી આંબાપાણી ઇકો ટુરિઝમ એનો મેં કલાક વિડીયો બનાવ્યો છે, એમાં ફોન નંબર છે. નાઇટ સ્ટે કરવા માટે ટૂંકમાં આ જે ડુંગરા દેખાય ને આની પાછળની ભાગમાં એ આંબાપાણી ઇકો ટુરિઝમ આવ્યું છે. હવે અત્યારે પાણી છે, બાકી તમે અહીંથી ક્રોસ કરી નહીં જઈ શકો. હવે અત્યારે તમારે 5 કિલોમીટર પહેલાં આગળથી અંદર થઈ બીજા 6 કિલોમીટર એટલે 5 ને 6 11 કિલોમીટર પછી તમારે આ ડુંગરાઓની પાછળ પણ નાઇટ સ્ટે કરવા માટે જબરજસ્ત પ્લેસ છે ભાઈ. ચારે બાજુ જંગલ ને વચ્ચે ઇકો ટુરિઝમ અને ભાઈ ત્યાં ડાયરો જામો હોય ઘર જેવો ડાયરો. ઓહો હવે 6 વાગી ગયા છે અને માયાદેવી અંધારું થાય એની પહેલાં હું પહોંચી જાઉં તો તમને ત્યાં કેવી મજા આવી એ પણ બતાડી શકું. જો આ બાજુ આવો તો તમને મકાઈ છે, ખમણ ચા એવું બધું મળી રહેશે. બાપુ કેટલા વાગે સવારે ખુલી જાય? 7 થી રાતના 8-9 વાગ્યા સુધી. ટૂંકમાં ખમણ 11 વાગ્યા સુધી. અને આપણે માયાદેવી અહીંથી કેટલું થાય, કેટલા કિલોમીટર? માયાદેવી અહીંયાથી 5 કિલોમીટર એની પહેલાં જ આપણું આવે છે એમને. અને શું ખમણ છે, ઈદડા છે, પછી બીજું ચા, વડાપાઉં છે. અચ્છા વડાપાઉં છે. તો વરસાદી માહોલ જાય હોય તો મજા આવી જતી હશે. ઓકે ચાલો મળીએ ભાઈ. અહીંથી રાઈટ લેવાનું, અહીંયા બોર્ડ જ મારેલું છે. તો અહીંયા ગાડી પાર્ક કરી દીધી અને આ છે જો વ્યક્તિ દીઠ 10 રૂપિયા ભાડું છે. અહીંયા કેન્ટીન છે, ત્યાં તમને ચાઇનીઝ, ગુજરાતી થાળી, પંજાબી, પુલાવ પણ મળી જશે. હવે અબ દેખ તમાશા દિખાતા હું તુજે બી પાસા. માણસ 10 મિનિટમાં 15 વખત દુઃખી થઈ શકે. મોબાઈલનો ટાવર ન આવે તો દુઃખી, ચાર્જિંગ પૂરું થઈ જાય તો દુઃખી, કપડાનું મેચિંગ ન મળે તો દુઃખી થઈ જાય, લાઇટ જાય તો દુઃખી થઈ જાય. તો ભાઈ આવી ભાગદોડભરી જિંદગીની અંદર થોડીક મજા માણી લો કુદરતની વચ્ચે, મજા આવી જશે. અને અહીંયા બીજું કે પ્રી વેડિંગ ફોટોશૂટ માટે લોકો બહુ આવે છે. અને અહીંયા તમારે ડ્રેસ ચેન્જ કરવા માટે તમને રૂમ પણ આપી દેશે. 500 રૂપિયા કદાચ 1-2 કલાકનું ભાડું લે છે. તો જો આ રોડ છે ને અમે માયાદેવી ટેમ્પલથી આગળ આવ્યા
ત્યાંથી અમે 7 થી 8 કિલોમીટર આ રોડ ઉપર જ આવી જાય. મહલ પણ આ બાજુ આવી જાય છે, ડોન પણ આ બાજુ આવી જાય, શબરીધામ પણ આ બાજુ છે. અને રસ્તાની અંદર આ સ્ટેપ વોટરફોલ, અત્યારે પાણી ડોળું છે. બાકી આજથી 1 મહિના પછી એટલે સમજો ને કે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં અહીંયા પબ્લિક બહુ નાવા આવે છે. અને આની પાછળ એક બીજો વોટરફોલ છે, એ અંદરથી જવાય છે. 2 કિલોમીટરનો રસ્તો છે. એ નામ છે વંડર વોટરફોલ. વંડર વોટરફોલ, કદાચ એને કાલીબેલ પણ કહેવાય છે. એટલે કાલીબેલ ને વંડર વોટરફોલ બે એક જ છે. એ આ વોટરફોલની પાછળ અહીંથી સમજો ને અહીંથી ફરી અને 2 થી 3 કિલોમીટર અંદર છે. આપણે છે ને માયાદેવીથી અહીંયા આવ્યા ને 8 કિલોમીટર આવ્યા, પણ રસ્તાની અંદર છે ને એક લેફ્ટ સાઈડ ઉપર ટર્ન હતો, આગળ જ હતો. ત્યાં છે ને અહીંથી લેફ્ટ સાઈડ ઉપર જ હતો, ત્યાં ચીમેર વોટરફોલ છે. જબરજસ્ત વોટરફોલ છે ચીમેર વોટરફોલ. મારી પાસે જો આજે ટાઈમ મળશે તો હું જઈશ, પણ મને લાગતું નથી આજે જવા હે. એ રસ્તાની અંદર જ આવશે અને લેફ્ટ સાઈડ ઉપર ટર્ન મારી દેવાનો છે. ત્યાં લગભગ ત્યાંથી તમારે 5 થી 6 કિલોમીટર અંદર જવાનું છે. એટલે ચીમેર વોટરફોલ. તો ચાલો, કાલીબેલ વોટરફોલ 7:30 થઈ ગયા છે. સુરતથી પહોંચતા 2.5 થી 3 કલાક થઈ જશે. રસ્તામાં દાલ મખનીનો પ્રોગ્રામ કદાચ તમે રાખ્યો છે હિમાલય હિન્દુ ઢાબા ઉપર, પણ એ તો વાંધો નહીં, મોડું ચાલશે. તમને હું થોડુંક સ્ટેપ વોટરફોલ બતાડી દઉં.